Audio Jungle. કચ્છ લાઈવ અસ્મિતા ન્યૂઝ ચેનલને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબર્સ. ફટાકડાના ગોડાઉનમાં બોઇલરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી. ગોડાઉનનો માલિક ફરાર. હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા. 20-25 શ્રમિકો ગોડાઉનમાં કામ કરતા હતા. ડીસા બનાસકાંઠાના ડીસા નજીક ડુંડવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં બોઇલરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગમાં 17 મજૂરોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 6 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. સમગ્ર ઘટનામાં હાલ ગોડાઉનનો માલિક ફરાર હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના સમયે 20થી વધુ લોકો અંદર હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 10 જૂના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે, જેને સિવિલમાં પીએ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકોની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગ એટલી ભયંકર હતી, ગોડાઉનની જગ્યાએ કાટમાળના થર લાગી ગયા છે, જેને જેસીબીની મદદથી હટાવવાની કામગીરી ચાલી રહી છે. આહિર રિપોર્ટર આડેસર. ફટાકડાના ગોડાઉન